આવું કરે સુખી ઘરનું નિશાની કહેવાય ભાઈ. આવી પણ આવી રીતે ઈ કરે તરફથી જોવો જોવો ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઉપર મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આમ તો ગુડ મોર્નિંગ ન કહેવાય, કેમ કે ગુડ આફ્ટરનૂન જ કહેવાય. વાગી ગયા છે 1:45 અને નીકળવાનો સમય થઈ ગયો છે. મારે જવાનું છે એક્ઝિબિશનમાં. અને તમને બતાવું છું એનું એક્ઝિબિશન છે. ત્યાં કાંઈ કામ નથી, બરોબર? એટલે તમને ત્યાં જઈને બતાવું કઈ રીતની છે. અને આજે હું તમને બધું બતાવીશ, કેમ કે 3 દિવસથી બતાવ્યું નતું. રીલ્સનું કામ મેં લીધું હતું. એટલે હું કહેશું જો ઉભા હોય તૈયાર જ હોય લેવા હાટું. ઘી લાવવાનું છે. પછી ઓલો ડબ્બો કવડો હતો ને, કીધી હતી ને, એ ડબ્બો લેતા આવજો. મને એવું લાગે એક્ઝિબિશનમાં હું શૂટ કરવા નથી જતો, ખરીદી કરવા જાઉં. વાહે બેઠી છે ને મને ઓર્ડર જ ઠોકા રાખે છે. બીજું કાંઈ કામ નથી એનું. અવડો ઘીનો ડબ્બો કીધો હતો ને, ઓલો પડ્યો હતો, એ ઘીનો ડબ્બો લેતા આવજો. એમાં ગાયનું ઘી હોય તો હાલશે, દેશી ઘી હોય ને તો હાલશે. મારે ગમે ઘી ખાવાનું ખાવ. એટલે ઘી ખાવાનું એને છે ને મારે ટકો મારે કરવાનો, બીજું કાંઈ વાંધો નથી. એટલે કાંઈ નહીં, અત્યારે થાય છે મોડું તો ડિલિવરી થયા પછી નહીં જોઈએ. અત્યારે ખાઈ થોડું ઘણું ખાતા હોય, પણ ડિલિવરી પછી તો જોઈએ ને. અચ્છા એવું છે. તો પછી શ્રીમત કરશો તો હાડી જોઈએ, એટલે 15,000 વાળી હાડી બતાવી હતી ને, એ હાડી લેતા જો ને, 12,000 વાળો ડ્રેસ છે ને. જો હા બેઠા બધો ઓર્ડર ઠોકે. એટલે મારે કાલે એક્ઝિબિશનમાં એનો વિડીયો બતાવાઈ ગયો, પણ નહોતો બતાવવાનો. તો કીધું તું આ ડ્રેસ અહીંયા જ 12,000 નો છે, બાકી આ 50,000 નો મળે તો પછી થોડી મૂકું. એટલે છે ને હું અત્યારે જાઉં છું એક્ઝિબિશન ની અંદર. મારે ત્યાં રીલ શૂટ નું કામ છે, તો ત્યાં ટાઈમ થઈ ગયો છે. અહીંયા 1 વાગે ચાલુ થઈ જાય છે. અને સુરતમાંથી જોતા હોય ને જેને ખબર ન હોય તો આવી જજો. અત્યારે 1 વાગે ચાલુ થશે અને રાતના 11 વાગ્યા સુધી ચાલુ છે એક્ઝિબિશન ને મ્યુઝિકલ ઇવેન્ટ ઘણું બધું છે. તો કાંઈ નહીં, અત્યારે આપણે નીકળી જાય પછી તમને બધાને મળીએ. તો અમારી ટીમ નીકળી ગઈ છે હવે શૂટ માટે. અમારી ટીમને બતાવી દો કઈ કેટલી ગેમ. એક અમારો સોરી આજ ટોપી પહેર્યા વગરનો આવ્યો છે, એટલે આજ કઈક એવું છે મોટા. અને ટોપી પહેરાય નહીં. ત્યાં કપડાની પેલી હતી ને હાફ ટાઈમ ને આપી દે ત્યાં સારું એમાં એવું દીધું ના જઈને ગોતવાનું છે. મારો ભાઈ ગોતાવશે તો મારો ભાઈ. તો કાંઈ નહીં, અત્યારે અમે નીકળી ફટાફટ. ટાઈમ થઈ ગયો છે અને ત્યાં જઈને તમને મળી આજે એક્ઝિબિશન તમને બતાવી. કતારગામમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. આ કતારગામનો વિસ્તાર છે, તમને ખબર છે. કતારગામમાં રહેતા છે લોકોને ખબર છે કે ફાર્મ કયું છે. અને કેશો ફાર્મ છે, આગળ આપણે જવાનું છે. અને આગળ આવશે આ રોડ ઉપર. અમારો એક મુસ્કાનની અંદર હું આવ્યો છું, હજી તમને દેવાનું ભૂલાઈ ગયું છે વિઝિટ. અમારો છોકરો મુંજાઈ ગયો. માએ ખોવાઈ તમારા છોકરો મુંજાઈ ગયો. શું કરું? માએ ખોવાઈ ગયું. દર્શન શું કરવાનું? કાંઈ નહીં, મૂકી નામ જાય તો આમ જ થવાનું છે, બીજું કઈ થવાનું નથી એમાં. પાછું કેવા માણસ દીધું એ જોવા જ છે. હે ભાઈ, માઇક નું શું છે? આયા ગાવાઈ ગયું. ઈ પાછું પાડા પાર્ટનર નું હતું, એટલે આયા ગાવાઈ ગયો. મુસ્કાન ના ભાણાભાઈ છો, નામ છે વ્યક્તિ હો, નામથી હાલે ગાડી. આવો આવો આવું કરે. સુખી ઘરનું નિશાની કહેવાય ભાઈ. આવી પણ આવી રીતે ઈ કરે. એ પાટું મારે જ જોવો તો મારે બોલે છે અંદર બોલે છે. હા ને, આ મારો ગાંડો છે, એને લઈ જવાનો છે. અત્યારે હું તમને એક્ઝિબિશન નિહાળી દઉં. મળીએ. મારા વાસ્તુ ઘી વાળા ભાઈ છે. મારે ગિફ્ટ ક્યારે આવશે? સ્પિન કરો એટલે gift ready છે. શેઠ તમારા સ્ટોલે ગયા છે. કોણ શેઠ પોતે દેવા ગયા છે તમને કીટ. 1 રૂપિયો દે. ઠીક છે. સ્પિન કરો એટલે તમને બધું મળશે. મારે 3 કેટલી વાર મેં સ્પિન કર્યું. આપી જો એ ભાઈને. તમારા લક જ નથી કામ કરતા. ભાઈ ઓલા ભાઈને ચાલો નાખો એક. હવે તમે સ્પિન કરો એટલે બેટર લક આવ્યું ને તોય મળશે. મારે હવે નથી જોતું ના કાંઈ. ના, હવે એકવાર મારે spin કાંઈ કરો. જોતું જ ખબર છે શું મળશે. ભાઈ આ ભાઈને આઈડી જોઈ દો. મને શ્રીલંકાનો કોઈ નથી જોતો. મારે શ્રીલંકા એકવાર વટાવવા માટે જવું પડે. તમારા માટે એક નહીં, 2 કોઈ નહીં. મારી પાસે દુબઈ નો પડ્યો છે. આ જો સ્પેશિયલ ક્યાં છે બતાવો. આટલા બધા ભેગા કરે બોલો. જોઈ લો, આ બધા શ્રીલંકાના જ કોઈન છે. અમે બેટર લકમાં કોઈને જવા નથી દેતા. હવે કાલે જવા દેતા હતા ને, એટલે આજે નથી જવા દેતા. આ છેલ્લો દિવસ છે એટલે. આજે છેલ્લો દિવસ છે. નાનો બનાય. આપણે છે ને ગોલામાં આવી ગયા. કેમ લાગે?
આ ભાઈને આપણે ગોલા ખાવાના બને. ગોલા એક નંબર બને. હું કરો એ ગોલા ખવડાવવાના અવાજ પડે ને જો આપણા કાકડાવાળાના ગોલા છે. ઘણા ઓલો શેપ બનાવ્યો ને એવો શેપ બરોબર આપણે ગોલા ખાવાના છે આ ભાઈના. કઈ ખાવા નવી આઈટમ છે ભાઈ. સારી બનાવતા લાગે પહેલા હે આ રોજ ચાલો મજા આવી. પબ્લિક ની તડાતડી કેમ ના પડશે વાસ્તવિકમાં પબ્લિક ની તડાતડી. હાલો આજે પબ્લિક ની તડાતડી વાસ્તુગીરી તરફથી જોવો જોવો. આહા! જય હો! આજે વાસ્તુગીરી હો ભાઈ. આજે વાસ્તુગીરી વાસ્તુગીરી. આને કે વાસ્તુગીરી અમારું છે ને કામ પતી ગયું છે એક્ઝિબિશન નું. એ અમારું શૂટ હતું સક્સેસ ગયું છે રીલ્સ નું. અને આખી ટીમ જો નીકળી ગઈ છે ઘરે. અમારા અઘોરી અને અમારું કામ પતી ગયું ને હવે અમારું ફ્રી કામ. કાલથી મારે બીજા શૂટ છે આખા કતારગામમાં પાવા નથી. હવે મોટા વાળા જાય પછી તમને બધાને મળીએ ત્યાં. હજી મુલાકાત કરવાની છે ત્યાં. હજી ત્યાં ચા પાણી પીએ ને પછી તમને બધાને મળીએ. તો પહોંચી ગયા છીએ અમે જે ઠેકાણે છે. હજી મારે ઘરે જવાનું છે. ત્રણ જગ્યાએ શોપિંગમાં બેઠા છીએ યમુના ચોક. એટલે અમારા ભાઈ જો એક લાંબા થઈ ગયા છે થાકીને ત્યાં થઈ ગયા. પાળી પર લાંબો પાડો. ઓફિસ ઉપર નથી ઓફિસ ઉપર ઓફિસ છે અને અહીંયા ઉપર નથી ગયો અહીંયા લાંબો. અને કા ભાઈ નીકળે છે વેલેન્જર બાજુ. અમારી ટીમ જ છે આખી. જો એક આ છે ને એક મોગલ પોતે અને આ એમ પોતે વિષ્ણુ ધડાકા બોલાવવાના છે. અને આ ભાઈ નીકળવાનું વેલેન્જર એટલે વેલા હારે એને છૂટા કરી દઈ એટલે ઈ નીકળે. જય સીતારામ સીતારામ. હાલો જય દ્વારકાધીશ. રાધે રાધે. હાલો ભાઈ ઈ નીકળી ગયા. હવે અમે ભાઈ ઘડીક 5-10 મિનિટ બેસીએ. પાકા કરી અમે કાકા કાંઈ કરવાનું નથી. હવે ઘર ભેગી રહ્યા થાકી ગયા. રીલ્સ એડિટ કરવાની છે. મારા ભાભી વાટ જોતા છે મોગલ. હા સમજ્યા મારે તો બાયડી છે નહીં. હા. હજી તો હું નાનો છું આ બે કરતા હા સમજો. એટલે મારે મમ્મીનો ફોન કા બાનો ફોન કા દાદાનો ફોન આવી જાય એટલે કરતા આપણે ભાગી જઈએ હમણાં. હા કાંઈ નહીં. તો 1-2 મીટિંગ પતાવી હમણાં વાતચીત કરીને પછી અમે નીકળી. પણ તમારે કોઈ રીલ્સ શૂટનું કંઈ કામ હોય પર્સનલી તો મારા ઇન્સ્ટાગ્રામની અંદર તમારી પાસે હશે એમાં ડીએમ કરી દેજો એટલે તમને મળી જશે. ફાઇનલી હવે અમે જાય છીએ ઘરે બધા કેમ કે હવે છૂટા પડીએ છીએ. હે હવે હું થાકી ગયો છું થાકી તો હું ગયો ભાઈ. અને મને એક અફસોસ છે ઈ છે પછી વાત બધી. પછી વાત કરું હા પાણીની બોટલ લઈને ભાગું છું હવે. અડધી 6 બોટલ મારા ઓલા યશભાઈ દઈ દીધી છે. હા પણ એમાં એવું હતું મારું પાકીટ તો મને ખબર નહોતી બેગમાં અને મને નીકળું પાકીટ ખિસ્સામાંથી. ઓફિસની ચાવી એમાં હતી એમ ગયા. એને આને કહેવાય ગાંડા. ખિસ્સામાં લખડે ને ગામમાં ગોતે. અને હવે હું લઈને ભાગું છું. આ મમ્મીને પીવડાવી દેવું પાણી. હવે બેગ લઈને ભાગું. ફોન નથી જોતો. ફોન તો જોઈએ ને આપણે કોનો ભાઈ. ફોન જો ગાડી પર બેગન ફોન નીચે મૂકી દીધો. આને કહેવાય આવા માણા. હા નો જોતો કાંઈ નહીં. હાલ આપણે નીકળીએ ઘરે. મોડું થાય છે હવે. ટાઈમ થઈ ગયો.